સદગુરુની શિખામણ માનવી એ પહેલી આપણી ફરજ છે. અને એ ફરજ શા માટે છે કે એ ફરજથી ફરજ એ આપણો આધ્યાત્મિક ધર્મ પણ આપણે ઓળખી શકવાના. અને પછી બીજી ફરજ કે તમે જે ઘરમાં જન્મ્યા હોય એ ઘરમાં રહ્યો, માતા પિતાની સેવા કરો, તનતોડ મહેનત કરો અને આજુબાજુમાં જીવ જીવાઈને જીવાડો એ તમારી ફરજ છે. પછી આગળ ફરજ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ મળ્યા હોય તો તન મન ધનથી અને શરણે મન વચન કર્મથી પરાયણ બનીને એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવો. ત્યાં લોચો પડે નો વાંધો પડે. આપણને ન ગમતું હોય એવું સદગુરુ કહે ક્યારેક. શા માટે કે આપણે વર્તમાન રેણીકેણીમાં રહી શકીએ છીએ કે નહીં. ક્યારેય સદગુરુ શરણમાં તર્ક વિતર્ક, લોમ વિલમ, શંકા કુશંકા કરવી નહીં. અને કરીએ તો એનો જબરજસ્ત ભોગવટો છે.